ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો જો છોકરાનો સ્કૂલ ટાઈમ થઈ ગયો છૂટવાનો ને આવી ગયા રીવાબેન ને રેવા. રીવાબેન જય સ્વામિનારાયણ. હું બાધો છો ફુવા ભત્રીજી બે? હે રીવા, હું કેસ તાર ફુવા તને પીઝા તાર હાટું નોટ લાવ્યા તોય તું ખાઈ ગઈ? કેમ પીઝા ખાઈ ગયા? તો મને કહેતો. હું તો લેવો તો એનું હાટું, મંત્રભાઈ હાટું, નિર્વા દીદી હાટું, મમ્મી હાટું, પપ્પા હાટું લેવો તો તારે શું લેવો? કેમ ખાઈ ગઈ પીઝા મારા? હે પોતું, હવે હે પોતું, કેમ પીઝા ખાઈ ગઈ મારા? માલી હાટું લેવો તો પીઝા, ભાઈ હાટું લેવો તો, બા હાટું લેવો તો, દાદા હાટું લેવો તો, મમ્મી હાટું લેવો તો, પપ્પા હાટું લેવો તો, એનું ભાઈ તારે હાટું લેવો તો મારા પીઝા કેમ ખાઈ ગઈ? મને બહુ ભાવે એટલે કેને કરીવા ભાવે ને તને એમ કે નેક્સ્ટ ટાઈમ જાઉં તે મારે આટો આખો લેતા આવજો કે ફુવા. તો પેલા આ મારો પીઝો કેમ ખાઈ ગઈ મને કે? મારે ખાવો હતો એટલે મને ભાવતો હતો કે ભાવ તો તને બધું ભાવ તો મારો પીઝો કેમ ખાઈ ગઈ? હું તો તારી હાથું નતો લાવ્યો. હાલો તમે બે બાજુ હું છોકરાને લેતા આવું. છોકરા સ્કૂલ આવી ગઈ ને રોટલા ને ભાખરી બની ગઈ ને. રોટલા ને ભાખરી બની ગઈ. હવે ચા બનાવવાનું છે બાકી એટલે હું કરું પણ મેં તો નહીં હું કરું છું. લાવો આપણે નોર્મલી જારામાં કરવી પણ આજે આપણે હંચામ કરવાની છે. આપણો જારો નાનો છે જોઈને કેવા હંસામાં કઈ રીતના થાય છે. હંસામાં કેવું ના આપણે ઇન્ડિયા જારામ પાડતા હોય અહીં આપણે જારો નાનો છે. આપણે જારામ ખબર હે પાડવી જ છે ઓલ ખરા આપણે કર્યું ત્યારે લગભગ ઝારામાં જ કર્યું હતું ને. જારામાં જ કર્યું તો હંચામાં આજ હંસામાં ટ્રાય કરી જોઈએ કયું સારું બને. કઈ રીતના ડાયરેક્ટ પેલા વઘાર કરવાનો ને છાશ વઘારીને છાશ ઉકળે એટલે પાડ નાખશું. હા સેમ ટુ સેમ પણ તમારે નો થતો મારે તો એકવાર ટ્રાય કરવી છે. માર્કે દે પાણી છૂટું મેળવવાનું જ છે. બીજું વધારે મેળવવું હોય તો થોડું ઘણું કરે ને તો મેળવી પણ દૂધ જોવું પડશે કેટલું છે. છે બે કેન લાવ્યા કેટલા લાવ્યા હતા? બે હતા નાની પોવાલી ભરી શાક લઈ આવશું હમણાં સેન્સબરીમાં કેવું લાગશે ને તો છે ને તો આ એક વાટકો મેળવી દો. કેમ થાય છે? અમથું મારે જાવું છે મારે જોવું છે. થઈ જાય ખાટો વાંધો નહીં આવે કેમ કે ઘરના દહીંની છાશી થોડી ખાટી જ થાય છે. છાશ ખાટું હોય તો જ દહીં કઢી ને આ શાક ને બધું ખાટું હોય ને તો જ સારું લાગે. નાની પોવાલી આવી રહી હવે આમાં કળી પાડી દેવાની એમને ડાયરેક્ટ. ઉકળી જાય ને પછી ઓળખે તમે જ કર્યું છે કા? મેં કર્યું નહોતું, તમે કર્યું છે. મસ્ત થાય કણ. ખાટી છાશ હોય તો દહીં ને કઢી ને છાશ ને બધું સારું થાય. તમારે ખાટું ન હોય તો તમારે એ ન ધોઈ નાખી દેજે છે ને એ પાણી કાતરડ ધોઈ એટલે તો કરી રાખ્યું જ મેં ઓલું એટલે એટલું ઓલું કરી નાખજો. પણ મેળવશું હે થી સાય છે ને ઠેક પીવાનું થાય ને તો મેં મેળવશું હે થી સરસ. આ લીંબુ બારું મૂક્યું છે. આ તો મેથી પલાળી હતી ત્યાં કઈ પીધી જ નહીં. મને એમ કે તમે નહીં પલાળ્યું મેં નહીં પલાળ્યું. મને એમ છે બાની બેની એમ પલાળી લાગે છે એમ. મેં કીધું મારે પીવી છે નથી. મીટિંગ છે મંત્રને અત્યારે. હું એમ જ કહું છું મંત્રબેન ક્લાસ મિસ છે ને તો એનું કે નહીં કે અત્યારે જ મીટિંગ છે. છાશ વગર નાખીએ આપણે છાશ ઉકળે ને દૂધે મેળવવાનું. ઘણા શું કેવાય એવું કરતા અહીંયા બાજુ એક પવાલી મેળવીને વહી ગયા કે ગાંઠિયા તૈયાર આવે ખબર તૈયાર ગાંઠિયા વઘાર નાખે છાશ. તો મેં એક બે વાર એનથી જ કર્યું છે તૈયાર ગાંઠિયા હોય એ જ વઘાર નાખું. અમારે તો આવું જ હોય લગભગ ઇન્ડિયામાં મોટા ભાગે તાજી પણ ને આપણે ઓલો જારો હરખો હોય. અહીંયા આપણે જારો નાનો છે તો હાલે આપણે પાડવી તઈ પણ અત્યારે બાકી હંચા નહીં હાલે. હંચાને ટ્રાય કરીશું.
તમે બધા કઈ રીતે બનાવો ને તમે કમેન્ટ કરજો. અમે તો આ રીતે દેશી શાક બનાવી છે. એવી ચણાના લોટમાં જરીક મીઠું નાખીને જરીક લોટ બાંધી નાખવી, આપણે કળી પડે એ રીતે ગાંઠિયા પાડવી ને એવું. છાશ વઘાર નાખીએ અહીંયા. કૃષ્ણ બહુ વાર લાગી ઉકળતા. એ છાશ ટાઢી હોય એટલે વાર લાગે ને. હું તો વાટે છું કે ગાંઠિયો કેવો પડે છે જોવા. ટાઢામાં પાડવી ગાંઠિયો લોંદો થઈ જાય ને. ગોળ 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 ફરો, ગોળ 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 ગોળ. આમાં એમ ન હોય, આમાં તો આપણે કટકાસ કરવા હોય. હા હાલે એમ તો વાંધો ન હોય. ખબર નહીં આપણે હંસ બોલ પડશે પછી ખબર પડશે બેન. ઘડીક હલાવશું નહીં, શું લાગે? બા કે છે મેં કીધું કે લઈ બનાવી દઉં. હા ચોળવાનું છે ને આમ કઈ નામ. ફિનિશ. પાસ ચાલો પાસ પાસ. હંસામ પાસ ને હમ ખાઈ લેજો. ટેસ્ટ જોવાનું હોય. હંસાવા પાસ. આપણે નથી પાડી હંસ, એટલે હંસા ઓલી સેવ પાડી પણ આવું કળીનું નથી કર્યું. શાક તો આપણે ઇન્ડિયા બધા ઝારામાં પાડે ને એટલે આપણે ટ્રાય નહીં કર્યું એ કરી દીધી. સરસ ગાંઠિયો છૂટો છૂટો પડ્યો ને એ જ જોવાનું હતું. રેવડી રેવડી રેવડી. ગરમા ગરમ કળીનું શાક રેડી થઈ ગયું છે. કળી જો મસ્ત છૂટી છૂટી પડી. પાસ થઈ ગયા. હાલો ને કળી પાસ પાસ રાખી મેં ચાખ્યું, સરસ છે ખટુમરું. રોટલો છોડીને ડાયટિંગ નહીં થયું લાગે છે. ભાખરી ભાખરી મને રોટલો એટલે વીજ એમ ભાખરી રોટલો જેવો. મેં એમ જ કીધું ભાખરી ઉપડી જાય હમણાં. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા 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 આટી છાજો ને સારું મસ્ત છે. પાસ 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 ડબલ પાસ. ગ્રેવી ખાવાની મજા આવી ગઈ. જો ભાભરા તો મારા હાથ પ્લેટમાં એમાં ન જાય ને લે. થઈ ગયો બા બધું બાર નાખી મારું મારું. સરસ જો કળી પાકી જાય ને એટલે ભગવાનને ધરી દો. ભગવાનને જમાડ દઈ પછી આપણે ભગવાનને જમાડ દઈએ પછી આપણે જમી લઈએ. કળી વળી ગઈ તો ભગવાનને ધરીને પછી જમી લે. ચાલો મહારાજ જમવા પધારો. ગરમા ગરમ કળીનું શાક, બાજરાના રોટલા, મરચાંનું અથાણું, પાપડ. જમવા પધારો મહારાજ, જમવા પધારો. છાસનો ગ્લાસ લઈને આવું છું હમણાં. જમો મહારાજ જમો, જમો દયાળો જમો. रांधी में रसिया जे खाते खिचड़ी रे रूड़ी. रांधी में ચોખા દાળ જતન કરી જોઈ, નિર્મળ નીરે ધીરે ધોઈ. ચોખા દાળ જતન કરી જોઈ,
निर्मल नीरे धीरे धोई है मधुर मधुर तापे माखन सी चढ़ी रे रूड़ी राधे में रसिया जी खाते खिचड़ी रे रूड़ी रांधी में. કેમ છું કળીનું શાક? જોરદાર. હે હંસાની પાડેલી કળી મમ્મી જેવું છું કે નહીં? નો ખાઈને એના પસ્તાવો થાય એવું છે. ને મન નો થઈ. નાના પહેલી વાર હંસાથી પાડ્યું. આમ હાથથી નકર આપણે પાડતા હોય ઓલો ઝારાથી, ઝારો નાનો છે તે હંસાથી મમ્મી કે પડી જાય. મારે ખાવું નતું જોર તમારે મોડેકથી ખાવું હતું પણ નિકુંજ આવત ને તે તો તમારો આખો રોટલો વયો જાત. મેં તો હમણાં ઓલું મેથી પલાળી હતી ને પાણી પીધું. બહુ ભૂખ લાગે ત્યારે ફગવા શેકી નાખી. એ હું ફગવા? મકાઈ ક્યાં છે શેકવાની? ક્યાં છે? ઠેક ધ પોપકોર્ન. અહીંયા હાશે ને ઓલો કોમલનો ફોન આવ્યો તસી સાપુ યાર ફિનેશ નહીં ફાઇનાન્સ શું કહે છે એમાં દેશી મકાઈ આવી હતી. એ બે મંગાઈને દુકાનવાળા ભાઈને પૂછ્યું દેશી છે કે અમેરિકન? તે એ ભાઈ કે મને નથી ખબર. તે કે હું બે લઈને ગઈ ને પછી ઘરે જોઈને તે દેશી મકાઈ હતી. તે કે વધારે લેવી છે પણ આપણે કાલ લંડન હતા. આજુ તમને કહેતા ભૂલી ગઈ આટો મારી આવજો દેશી મકાઈ હોય તો. અહીં ઓલા કેતનભાઈ ને ખૂણે નથી દુકાન નવી બની એ નહીં ઓલકર ખૂણે ફાઇનાન્સ ફિનેસ બધા અલગ અલગ સ્પેલિંગ પ્રમાણે વાંચતા અમુક ફાઇનાન્સ. હા શેકવાની. તો ડિનર કરીને બધા બહાર બેઠા છે ને જો અહીંયા શું કહેવાય કે કબૂતર જોઈને મમ્મી એમ કહે છે અહીં તમારા કબૂતરે કેવા હષ્ટપુષ્ટ હોય એમ તાજા માજા એમ. કોકે કમેન્ટ કરી ને કમેન્ટ ને અત્યારે અમને હસવું આવે છે કે કોકની કમેન્ટ એવું છે કે બેન મીઠું મીઠું બોલીને સામેથી નોતરા લેશે ને બધાને ઘરે ખાવા. પણ અમારા કબૂતરે અહીંયા તાજા મજા છે તો અમારા માણસોને શું અમારે સિંગલ મિંગલ રહેવું એમ. અને મને લાગે જેને કમેન્ટ કરી હશે ને એને નોતરા નહીં મળતા હોય. ક્યાં રહ્યું કબૂતર? કબૂતરના દાંત કાઢવી છે એ રીવા એવું છે. મને લાગે કમેન્ટ કરી હોય ને એને નોતરા નહીં મળતા હોય. જો ભાઈ નોતરા કોઈના સામેથી લેવાના ન હોય તમારામાં હોય ને તો જ માણસ તમને સામેથી બોલાવતા હોય નોતરા આપતા હોય કે જમવા આવજો એમ. ગયા હતા એક દિવસ લંડન પણ આમંત્રણ હતા 6 થી 10 અને બધાના ઘરે આપણો વ્યવહાર રાખવો હોય ને તો બધાના ઘરે આપણે જવું પડે અને શું કહેવાય કે આગ્રહ હોય ને તો જમવું પડે ને નહીંતર ચા પાણી અને જમાડતા હોય ને તો તમને કોઈક આગ્રહ આપે અલા જમવાનું ને એવું. એટલે અમે જ બધા ખાઈ પીને અષ્ટપુષ્ટ થયા કબૂતરાય થયા પણ બળવાવાળા બળતા હશે ને જો કબૂતરે આવીને બેસી ગયું હાલો આપણી વાત થતી લાગે છે એમ. એટલે આવી કમેન્ટ કરતા લાગે છે કે કબૂતર તોય ખાઈને વહી જાય છે. લઈ લે ભાઈ તું ખાવા આવ્યો તમને નહીં બળતરા થાય તું તાજુ માજુ થા તમ તારે કરી વા. મહેમાન આવ્યા તો વયા ગયા પાછા. કાંઈ લાટ આઈસ્ક્રીમ 1 મિનિટમાં ખવાઈ જાય એટલું હતું. તો ચલો હવે રાતના 11:30 વાગી ગયા છે અને હવે અહીંયા બ્લોગનો એન્ડ કરી દઈએ. જો હર્ષદભાઈને એ લોકો આવ્યા તો થોડી વાર બેસવા માટે તો જતા રહ્યા અને છોકરાઓ પણ હજી સૂતા નથી કેમ કે નહીં જાય હોય તો રમવા મળ્યા પાછા. તો હવે અહીંયા બ્લોગનો એન્ડ કરીએ. મળ્યા પછી નવા બ્લોગમાં. મેં 1-2 કમેન્ટ જોઈ પણ કમેન્ટનો જવાબ આપણે પછી આપશું. ચલો એક કમેન્ટનો જવાબ તો આપી દઈએ કે કોઈનો જવાબ છે કે પિઝાવાલાનું એડ્રેસ આપવાનું. તો સોરી અમે પણ ગૂગલમાં નાખીને
મેપમાં નાખીને ગયા હતા. અમારા એક ફ્રેન્ડ છે જે શર્મિલભાઈ, એણે ઇન્વિટેશન ત્યાં આપ્યું હતું. તો તમે પિઝાવાલા લખીને લંડનમાં હશે ઘણી જગ્યાએ કે પછી ત્યાં જ છે, મને નથી ખબર, આશીષને પૂછવું પડશે. પણ આશીષ ગયા છે જોબ પર. તો શર્મિલભાઈ આપેલું હતું એડ્રેસ અને એ જગ્યાએ અમે ગયા હતા. પણ તમે લોકો મેપમાં સર્ચ કરી લેજો, ગૂગલમાં એડ્રેસ પિઝાવાલાનું, તમને મળી જશે. ને પિઝા રિયલી બહુ મસ્ત છે. જેમ આશીષે કીધું એમ અમને અહીંયા અમારા લંડનમાં એક પરફેક્ટ પિઝા છે, ત્યાં પણ મિક્સ મળે. પણ જે બેન છે તે શું કહેવાય કે પોતે સ્વામિનારાયણને ફોલો કરે છે, તો અમને બનાવી દે છે ક્લીન. તો જો કે અમે તો ઓછા લાવીએ છીએ, ઘરે બનાવીએ. અને લંડનમાં પિઝાવાલાના પિઝા પણ અમને ભાવ્યા. તો હવે ચલો અહીંયા વ્લોગનો એન્ડ કરી દો. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગે તો જલ્દીથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય બાય.